जी सेठानी बार कौन आवी छे बार મહેમાન આવ્યા છે મહેમાનોને કે બાર ચપ્પલ કાઢે અને અંદર બેસી જાય સેઠાણીજીએ આવું કહ્યું છે કે અંદર ચપ્પલ ઉતારો અને બહાર બેસી જાઓ મહેમાન ક્યાં આવે છે તમે તો કહ્યું હતું કે અંદર ચપ્પલ ઉતારો અને બહાર બેસી જાય લગણીને એમ નથી કહ્યું મેં એમ કહ્યું હતું કે અંદર બાર ચપ્પલ કાઢે અને અંદર બેસી જાય અરે રે હું તો ભૂલી ગઈ સેઠાણીજી આવું કહ્યું છે કે બહાર ચપ્પલ કાઢો અને અંદર બેસી જાઓ નમસ્તે નમસ્તે મહેમાનો માટે હવે ચા બનાવી લાવ એટલે હું બગીચામાં ફરવા લઈ જાઉં जी सेठानी जी તમે તો કહ્યું હતું કે ઘીના પોતા કરીને રાખજો અને પાણીના લાડવા બનાવીને રાખજો લકડીને એમ નથી કહ્યું મેં એમ કહ્યું હતું કે પાણીના પોતા બનાવી રાખજે અરે રે હું તો ભૂલી ગઈ હવે મહેમાનો માટે નાસ્તો લઈ આવ जी सेठानी जी તમે તો કહ્યું હતું કે પાણીના લાડવા બનાવીને રાખજે અરે રે હું તો ભૂલી ગઈ હવે હું મહેમાનોને મંદિરે લઈ જઉં છું અને તું કૂતરાને વાળું અને બિલાડીને દૂધ આપી દેજે जी सेठानी जी કૂતરાને અને બિલાડીને તે શું આપ્યું છે તમે તો કહ્યું હતું કે કૂતરાને દૂધ આપજો અને બિલાડીને વાળું આપજો અરે ભૂલકણી તું તો ભૂલતી જ રહેવાની મેં એમ કહ્યું હતું કે
ફૂલકડી શેઠાજીને ક્યાંથી લઈ ગઈ છે? ચાલો આપણે જોઈએ. નીતાબેન. ફૂલકડી તું આમ શા માટે કરે છે? તમે મને કાજુ અને પિસ્તા પણ નથી આપતા અને મારો પગાર પણ નથી વધારતા, એના માટે હું આવું કરું છું. અમે તને કાજુ અને પિસ્તા પણ આપીશ અને તારો પગાર પણ વધારી દઈશ. જી શેઠાણી.